સાયલાના સુદામડા ગામે 10 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની. સાયલાના સુદામડા ગામે જૂના અદાલતમાં મનદુખ રાખી ફાયરિંગ કર્યું. અગાઉના સમયમાં ખનીજ ચોરી બંધ કરાવવા મુદ્દે અરજી કરનાર પરિવાર પર કર્યું ફાયરિંગ. સુદામડા ગામે ફાયરિંગની ઘટના બનતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ઘરના દરવાજા, બારી અને કાર પર ફાયરિંગના નિશાન જોવા મળ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલાના સુદામડા ગામે ફાયરિંગની ઘટના બનતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ. ગેરકાયદેસર ખનન બાબતે અરજી કર્યાનું મન દુઃખ રાખી ફાયરિંગ કર્યાનો આક્ષેપ. અરજદારોને અરજી પરત ખેંચવા અનેક વખત કરતા હતા દબાણ. જિલ્લા પોલીસ વડા માર્ગદર્શન હેઠળ આરોપીને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી. સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ માફિયા વિરુદ્ધ અરજી કરનારા પરિવારના ઘર પર 4 થી વધુ કારમાં આવી 10 થી 15 લોકોએ 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેને લઈ પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બેફામ થતી હોય છે, ત્યારે તેને લઈ અનેક વખત મારામારી અને હત્યાના બનાવ બને છે. જેમાં સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈ આ ખનીજ ચોરી બંધ કરાવવામાં આવે તે માટે સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા કલેક્ટરને પોલીસને અરજી કરવામાં આવી હતી, પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા ધાકધમકી આપતા હોવાનો પરિવારજનો આક્ષેપ કરે છે. ત્યારે રાત્રે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ 10 કલાકે 3 થી 4 ગાડીઓમાં 15 થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર પર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગમાં કોઈ પણ ઘરના વ્યક્તિઓને ઈજા પહોંચી નથી, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલના પરિવાર પોલીસ સ્ટેશન પ્રોટેક્શનની માંગ કરી રહ્યું છે. જો તેમની માંગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશકુમાર પંડ્યા, લીંબડી ડીવાયએસપી, આઈસીડી, એસઓજી સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે અરજદારના ઘરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાના માર્ગો પર નાકાબંધી કરી અનેક તપાસ હાથ ધરવામાં આવી છે. જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ. સુદામડા ગામે એક સોતાજ યાદવ છે, એમના ઘર ઉપર, એમની ગાડી ઉપર 9 રાઉન્ડ ફાયર થયેલા છે. એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થયેલી. આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા 13/9/2024 રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆતવાળી અરજી કરેલી હતી. અને એના અનુસંધાને જે એક ડેડુ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે, એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી. અને એના અનુસંધાને આજે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે. અને અરજદાર દ્વારા જે કંઈ એમણે અરજી કરેલી હતી એ અરજી ભૂસ્તર શાસ્ત્રીને કરેલી હતી, અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનો બનાવ બન્યો છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એલસીબી, એસઓજી, ડીવાયએસપી લીંબડી, સીપીઆઈ લીંબડી અને સીપીઆઈ ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને કોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે. હાલ કેટલા તોમતદાર હોય શકે સાહેબ? એમની જે ફરિયાદ જે ની કાર્યવાહી હાલ ચાલુ છે, એમાં એક વ્યક્તિને એ લોકો જોયેથી ઓળખે છે. એટલે આજે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરત બોરી છે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા. એટલે 3 ગાડીઓ એમની હતી, એક બોલેરો ગાડી અને 2 સ્વિફ્ટ ગાડીમાં આવેલા હતા. એટલે હાલ એક આરોપી છે એમને એ લોકો નામથી ઓળખે છે. ઘર ઉપર આજે 14 થી 15 રાઉન્ડ 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ થયા છે અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો હતા અને એક બોલેરો ગાડી, 2 સ્વિફ્ટ ગાડી અને એક અલ્ટો ગાડી હતી. ને શા કારણે તમારા ઘર ઉપર ફાયરિંગ થયું? ગત તારીખ 13/9/2024 ના રોજ મારી બેબીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે અમારા વિસ્તારમાં આવી ખનીજ ચોરી થાય છે, જેનું મન દુઃખ રાખી કાલ રાત્રિથી અમારી માથે ફોન આવવાનું ચાલુ થઈ ગયું હતું કે ભાઈ તમે અરજી પાછી ખેંચી લો, નકર આનું પરિણામ તમારે સારું નહીં આવે. જેની અમે આજ રોજ તે સાયલા પોલીસ સ્ટેશનમાં આવીને લેખિતમાં રજૂઆત પણ કરેલી હતી, જેની અમે જાણ કરેલી હતી કે ભાઈ અમારા જીવને જોખમ છે, અમારા પરિવારના જીવને જોખમ છે. તેમ છતાં આજ રાત્રે 10 વાગ્યાના આજુબાજુમાં બરાબર આ લોકો 4 ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બહાર બોલાવીને અંધાધૂંધ અમારા ઘર માથે 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો ગાડીઓમાં હતા.
સાયલા કોણ પોલીસે તમને પ્રોટેક્શન આપ્યું હતું અરજી કરી પછી? અરજી કર્યા પછી અમને ખાલી ઘર સુધી પોલીસ મૂકવા આવી છે, તે પછી અમને કોઈ બીજું કોઈ પ્રોટેક્શન મળેલ નથી. કોણ લોકો હતા ઓળખો તમે? ફાયરિંગ ઓળખો એક અમારા ગામના જ કાઠી દરબાર હતા, દેવેન્દ્રભાઈ બોરીચા. બીજા કોણ હતા? બીજા અજાણ્યા શખ્સો હતા. કયા કયા વાહન લઈને ખાસ કરી આવ્યા? બોલેરો ગાડી હતી, 2 સ્વિફ્ટ ગાડી હતી અને એક અલ્ટો ગાડી હતી. હવે શું માંગ છે? આવ તો ખનીજ માફિયા બેફામ બનતા જાય છે. ખનીજમાં બનતા જાય છે. જો આ ખનીજ ચોરી બંધ નહીં કરવામાં આવે તો અમારે તો છે ના છૂટકે અમે તો આત્મવિલોપન કરી લેવાના છીએ. એ ફાઇનલ છે. અમારું આખું પરિવાર આત્મવિલોપન કેટલા કરશે. સભ્યો છે તમારા? અમારા ઘરમાં 5 સભ્યો છે. અમે 5 સભ્યો અમે આત્મવિલોપન કરી મરી જવાના, કારણ કે અમારા જીવની કોઈ સેફટી નથી. મારું નામ યાદવ કુમકુમબેન સોતાજભાઈ છે. 13/9/24 મેં કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરેલ હતી કે અમારા સુદામડા આજુબાજુના વિસ્તારમાં કાળા પથ્થરની ખનન ચાલુ રહ્યું છે. તે બાબતે ખનીજ માફિયા મારા પપ્પાને અમને ધમકીઓ આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે, નકર આનું પરિણામ સારું નહીં આવે. એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને અમે FIR દર્જ કરાવવા ગયા ત્યારે કરાવવા ગયા હતા. દેવેન્દ્ર બોરીચા, પછી જયપાલ ડોડિયા, હામદ ભરવાડ, કેહુ ભરવાડ ને સુરેશ ખાંભલા અમે ગયા હતા. એ રાતે અમે ઘરે આવ્યા પછી ઈ જ રાતે અમારા ઘરની બહાર અમે 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ને પછી તેમને ધમકી આપી કે મારા ઉપર એસિડ એટેક કરશે, અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું. કેટલા જણા હતા? કેટલી ગાડીઓ? 3-4 ગાડીઓ હતી ને એમાં ઘણા બેઠા હતા.